વેલકમ બેક ટુ માય YouTube ચેનલ મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ગાઈસ જય માતાજી બધાને। તો 11:21 થઈ છે ગાઈસ। તો ફાઇનલી ગાઈસ આજે બહુ સારો દિવસ છે આજે મારા માટે। જે ફોનથી શૂટ થઈ રહ્યું છે એ જે નવો ફોન મારો છે સેમસંગ ગેલેક્સી A36। તો ગાઈસ 2 દિવસ ઉપર જ મેં નવો ફોન લીધો છે। તો ગાઈસ આજે હું તમને આ ક્લિપમાં બતાવીશ કે મારો જે ફોન છે એ કેવો છે અને એના શું શું ફીચર્સ છે ગાઈસ। અને આજના દિવસ આજે રવિવાર છે અને આજે અમે જે બી કરીએ તમને બતાવવાના છે। આજે અમારા જાણુબેન ખાસ જોડે જ છે કે જાણુબેન હાય કરો બધા ગાઈસ। તો અમે આજે બી બહુ બધા ભેગા થયા છે એટલે આજે અમે એન્જોય કરવાના છે બધા। તો ગાઈસ જેટલું તમને વ્લોગમાં બતાવે છે બતાવી ગાઈસ। તો ચલો વ્લોગ જોતા સ્કીપ કર્યા વગર ગાઈસ મળીએ। ચાલો બાય બાય। તો ગાઈસ ફાઇનલી આપણે નવો ફોન લઈ લીધો છે સેમસંગ ગેલેક્સી A36। ગાઈસ આપણો નવો ફોન આવી ગયો છે, કાલે 2 દિવસ ઉપર લઈ લીધો છે। હવે લેવાનો તો IQ, મારો ડ્રીમ હતું IQ લેવાનો, પણ IQ નો લોન ના થઈ પાસ, તો પછી વિવો વિચારે તો પછી લીધો સેમસંગ ગેલેક્સી। તો ગાઈસ આ ફોન બી બહુ મસ્ત છે, એના કેમેરા ક્વોલિટી બહુ સારી છે। જે ઉપરનો જે ત્રણ કેમેરા છે, ઉપરનો કેમેરો છે એ 50mm નો આવે છે, નીચેનો જે કેમેરો આવે છે 12mm નો આવે છે, અને જે ત્રીજા નંબરનો કેમેરો આવે છે એ 5mm નો આવે છે। ગાઈસ કેમેરા ક્વોલિટી સેમસંગ ગેલેક્સીની સારી છે અને પકડવામાં બી એટલો સ્મૂથ ને જો ગાઈસ આ જે ટર્નિંગ જે ડિઝાઇન આવે છે એકદમ કવવાળી આવે છે અને પકડવા માટે બી એકદમ સ્મૂથનેસ લાગે એમ। તો મારા વ્લોગ માટે કે વિડીયો શૂટિંગ કરવા માટે કે ફોટોગ્રાફી માટે બેસ્ટ ફોન છે। અને આ ફોન ગાઈસ અમને 31,000માં પડ્યો છે અને લોન કરાવી છે। અને ગાઈસ આમાં અલગ અલગ AI ના ફીચર્સ પણ અંદર અવેલેબલ છે અને ફોટોગ્રાફીમાં ઓબ્જેક્ટ ઇરેઝર બી આમાં આવે છે। અને ગાઈસ આ ફોન એવો છે કે એમાં કોઈ ડસ્ટ અડે કે કચરો બચરો અડે કે પાણી બાણી તો બી કંઈ નથી, કંઈ થાય નહીં અને એકદમ સ્મૂથ ફોન છે અને અંદર ઘણા બધા ફીચર્સ બી આ અંદર આપેલા છે। તો ગાઈસ આ મોબાઈલ બહુ ફાઇન છે ગાઈસ, નવો ફોન। હવે ગાઈસ અત્યાર સુધી તો રેડમીના ફોનથી જ વિડીયો ઉતારતો હતો અને આ વિશાલના ફોનના એપલ ફોનથી વિડીયો ઉતારતો હતો, પણ હવે તો સેમસંગ ગેલેક્સી આવી ગયો છે મસ્ત મોબાઈલ। તો હવે રોજ આના ફોનથી આ જ ફોનથી વિડીયો શૂટ કરીશું ગાઈસ। અને જે આજે જે વ્લોગ મૂકે છે એ બી આ જ ફોનથી ઉતારેલું છે, ખાલી આ એકલું ક્લિપ ખાલી આઈફોનમાંથી લીધેલી ગાઈસ। અંદરના બીજા જે ફીચર્સ છે અંદર હું તમને વિડીયોમાં બતાવું છું। તો મળીએ। તો ગાઈસ તમે જે ફોન જોઈ લીધો એ ફોન લાવ્યા છું, મારો પહેલો ફોન છે એ ફોન। હવે ભગવતી માતાજીની દયાથી ફોન આવી ગયો છે મસ્ત, તો એનાથી કામ કર્યા કરશું। અને આમ બી ફોનની બહુ જરૂર હતી કારણ કે વ્લોગ ઉતારવા માટે, કારણ મારા પેલો ફોનમાં જો જે વિડીયો ઉતારતા નતા ક્વોલિટી બી બહુ થર્ડ ક્લાસ હતી, પણ હવે જરૂરિયાત હતી એટલે ફોન લાવ્યા છે, બાકી ખાલી ખોટા ખર્ચા કરવાની કોઈ ઈચ્છા ના થાય આપણને। અને 1 વર્ષથી ફોન લાવતો તો હવે ફોન આવી રહ્યો છે ફાઇનલી। તો બસ આપણે ફોન આવી ગયો છે, હવે ભગવાનની માતાજીની દયાથી મહેનત કરતા રહીશું, વિડીયોમાં વ્લોગ મૂકતા રહીશું, હવે તો વાંધો નહીં। મસ્ત અંબાજી જઈએ છીએ અત્યારે। તમે જે મારો જે બીજો વ્લોગ હતો એ અંબાજીનો હતો, અહીંથી બચીને ભાગવું પડે કારણ કે આ વાંદરો જો બેઠો છે એટલે આ રહ્યો જો। તો અમે હવે હેરતા જઈએ છીએ બધા અંબાજી। તો અમે પપ્પાના સંગ બધા આવે છે પાછળ। તો ધીમે ધીમે આ મસ્તી કરતા જઈએ છે। સ્નેપ પાડી રહ્યા છે, પણ બહુ કેટલી વાર કરે સ્નેપ પાડવા બહુ શોખ યાર સ્નેપ ને બેઠા બધું। અંબાજી સુધી પહોંચી ગયા છે, બહુ નજીક। જો વિશાલભાઈ હાર છે, ખાલી ઘરે એકલું થોડુંક એને દુખે છે વધારે, બાકી બધે સારું થઈ ગયું માતાની દયાથી। આપણે જો આજે બાર મસ્ત એને વારે કપાઈ નાખે, આજે હીરો થઈ ગયો છે અમારો હીરો। તો ગાઈસ આપણે ફાઇનલી અંબાજી મંદિર પહોંચી ગયા છે આપણે। હું તમને બતાવું વિડીયોમાં। જો આ બધા ગેંગ આપણી પાછળ જ આવે જ છે।
Spending all my time with you. I've seen your smile light up the darkest rooms. I'll put your love on top 'cause I know you will too. You get more beautiful like flowers bloom. I've never felt this yet. It feels like deja vu. So you જો આ ચાકડી ગમત થઈ રહી છે ભાઈ ચા ઉભી નહીં રાખી ઉભી રાખ જો રડા રડી મોડ અંદર કોણ નાક નાકત કર નરું નાક નાકત કર કોણ નાક કોણ કોણ નાક કોણ નાક જો આ બે જણા પછી અમનો વારો આ બે જણ વારો પછી તો ગાઈસ ભાઈ વડવાર થઈ ગઈ છે આડ માર દીધો છે કમાને હેડશોટ બોલ શું થતું તું ફરી બેહું એમાં ભાઈ શું ચક્કર આવતો ઉતારો જ ને કે કરું તો બી તો ગાઈસ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ અને ગાઈસ હા જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો જેથી અમારા નવા વિડીયો વ્લોગ દેશી ગામડા ચરોતરના મળતા રહે બાય બાય જય માતાજી બધાને